આ વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે. હું વિધવા હતી. સાસરિયાવાળાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી, એટલે હું ભાડાના ઘરમાં રહેવા લાગી. જ્યારે 2 મહિના સુધી ભાડું ના આપ્યું, ત્યારે મકાન માલિકે મને રસ્તા પર પકડી લીધી. જ્યારે મેં તેની પાસે થોડો સમય માંગ્યો તો તરત જ તેણે મારો દુપટ્ટો અને ચાદર ખેંચી લીધી. વિસ્તારવાળાઓની સામે મારા મોં પર થપ્પડ માર્યો. આખો મોહલ્લાનો તમાશો જોવા લાગ્યો. મેં જમીન પર પડેલી માટી પકડતા કહ્યું, હે ભગવાન, શું આ જમીન રડવા માટે બનાવી છે? કાં તો મારી મદદ કર, અથવા મને આ માટીમાં ભેળવી દે. હજી તો રડી જ રહી હતી કે તે માણસનો રાતના 10 વાગ્યા હતા અને હજી સુધી ઊંઘ મારી આંખોથી બહુ દૂર હતી. હું સવારમાં ઉઠી જતી હતી, પરંતુ આજે આટલી વહેલી ઉઠ્યા છતાં પણ મારી આંખો જાણે ખુલ્લી જ રહી ગઈ. જે કારણ હતું તે અત્યંત દર્દનાક હતું. એવું ન હતું કે હું બીમાર હતી કે મને કોઈ માનસિક સમસ્યાઓ હતી. આખી રાત હું એ જ વિચારતી રહી કે જો મકાન માલિક મારા દરવાજા પર આવીને બધા લોકોની સામે મને બૂમો પાડવા લાગશે તો હું શું કરીશ? આ વિચારીને મેં મનમાં ઘણીવાર છાટકો કે ભગવાન મારી સાથે છે. પણ હું આખરે ઇન્સાન હતી. ક્યાં સુધી હું એ વાતથી પીછો છોડાવતી રહેતી કે મેં તેનું ભાડું 3 મહિનાથી ભર્યું ન હતું અને તે 3 મહિનાથી સતત અપમાનિત કરી રહ્યો હતો કે તું ભાડું ભરતી નથી, તું એક કપટી સ્ત્રી છે. પણ હું તેને શું જણાવું કે હું કપટી નહીં, પણ એક ગરીબ અને મજબૂર સ્ત્રી છું, જેને સમયના ઝટપટકાએ આ હાલતમાં લાવીને ઊભી કરી દીધી છે કે તે પોતાના ઘરમાં રહેવાનું ભાડું પણ આપી શકતી નથી. આ બધી વાતો વિચારતા વિચારતા આખરે રાતના 2 વાગ્યે ઊંઘ આવી. ઊંઘમાં પણ વારંવાર મારી આંખ ખુલતી રહી નહીં. માથાભર ટેન્શન હતું. આવા સમયે હું કેવી રીતે શાંતિથી રહી શકું? સવારે ઉઠીને મેં આરામથી મારા બધા કામ પૂરા કર્યા. સવારના 10 વાગી ગયા હતા. મેં નાસ્તો પણ કર્યો ન હતો. મારી પાસે ખાવા માટે કંઈ હતું જ નહીં. ખાલી પાણી પીને ગુજરાન ચલાવી રહી હતી. આ દરમિયાન મેં મારી કબાટ સાફ કરી તો મને 100 રૂપિયાની એક નોટ દેખાઈ. હું તેને લઈને બજાર ચાલી આવી કે કદાચ આનાથી મારું કોઈ કામ નીકળી આવે. પણ આ જોઈને હું દંગ રહી ગઈ કે મકાન માલિક મારા ઘર તરફ જ જઈ રહ્યો છે. તેને આ તરફ જતા જોઈને મેં વિરુદ્ધ દિશામાં ઝડપથી ચાલવાનું શરૂ કરી દીધું. પણ તે બહુ જ કપટી માણસ હતો, અથવા કદાચ તેની નજર તેજ હતી. તેણે મને જોઈ લીધી અને તરત જ મારી પાછળ આવ્યો અને મને કહેવા લાગ્યો, ક્યાં ભાગી રહી છો? તને ખબર છે કે આજે 3 તારીખ થઈ ગઈ છે અને તે હજી સુધી મારા ઘરનું ભાડું આપ્યું નથી. અત્યારે ને અત્યારે મને ભાડું આપ, નહીં તો હું તારો સામાન બહાર ફેંકી દઈશ. અને મને અહીંના લોકો સારી રીતે જાણે છે. કોઈ મારા વિરુદ્ધ કંઈ પણ કરી શકશે નહીં. આ સાંભળતા જ હું રડવા લાગી. મેં તેની સામે હાથ જોડ્યા અને કહ્યું કે હું ગરીબ સ્ત્રી છું. તમે થોડા દિવસ વધુ રાહ જુઓ. હું મારા માટે કોઈને કોઈ વ્યવસ્થા કરી લઈશ. તે પછી હું તમારું ભાડું પણ આપી દઈશ. પરંતુ તે માણસ તૈયાર જ ન હતો. તેણે ગુસ્સાથી મારી સામે જોયો. તેણે મારા પર દયા ના ખાધી અને એક કદમ આગળ વધીને મારો સ્કાર્ફ જોરથી ખેંચ્યો કે સ્કાર્ફમાં લાગેલી પિન મારા ગળામાં ખોંચી ગઈ. દર્દના મારી સેસ નીકળી ગઈ. મેં ફાટી આંખોથી મકાન માલિક તરફ જોયું. તેણે મારા માથા પરથી મારી ચાદર ખેંચીને મારા પગમાં નાખી. હું તરત જ મારો સ્કાર્ફ લેવા ઝૂકી તો તેણે તેના પર પોતાનો પગ મૂકી દીધો અને જેવો હું ઊભી થઈને તેને જોવા લાગી તો તેણે વિસ્તારના લોકો સામે મને જોરદાર થપ્પડ મારી દીધી. આનાથી વધારે અપમાન બીજું શું હોઈ શકે જે મકાન માલિકે મારા નામે કરી હતી? હું તરત જ મારું માથું છપાવવા લાગી. મને બહુ રડવા આવતું હતું કે આ મારી સાથે શું થઈ રહ્યું છે. ત્યારબાદ તે દ્રશ્ય હતું તે ત્યાં ઊભેલા વિસ્તારના દરેક લોકોએ જોયું હતું. એ જ વ્યક્તિ જેણે મને આખા વિસ્તાર સામે અપમાનિત કરી મારો મજાક બનાવ્યો. હવે તે પોતે મજાક બની ગયો હતો. મને ભગવાનના ન્યાય પર વિશ્વાસ હતો કે ભગવાન પોતાના ભક્તોને ક્યારેય એકલા નથી છોડતો.
અને મુશ્કેલીના સમયે તો ખાસ કરીને તેમનો હાથ પકડી રાખે છે. મારી સાથે પણ આ જ બધું થયું. મેં મારું માથું તો છુપાવી લીધું, પરંતુ મારું મન અપમાન અને અપમાનનો બદલો ભગવાનને તેનાથી લીધો. અને ફક્ત હું જ નહીં પણ ત્યાં ઊભેલો દરેક વ્યક્તિ આ દૃશ્ય પોતાની આંખોથી જોઈ ચૂક્યો હતો. હું ત્યાં જ હાથ જોડીને ભગવાન સામે ઊભી રહી ગઈ, કારણ કે મારા ભગવાને મારા પક્ષમાં નિર્ણય કર્યો અને મને ન્યાય મળ્યો. હું જેટલો આભાર માનું તેટલો ઓછો હતો. જ્યારે આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે મારા પોતાના પગ નીચેથી જમીન સરકી ગઈ, પરંતુ મને આ વાત પર વિશ્વાસ થઈ ગયો કે ભગવાન ધારે તો તે બધું જ કરી શકે છે. હું ત્યાં બેસીને રડવા લાગી અને મારો ભૂતકાળ યાદ આવવા લાગ્યો. મારું નામ કૃપાલી છે અને આ મારી દુઃખભરી કહાણી છે. હું મારા માતા પિતાની સૌથી મોટી દીકરી હતી. મારાથી નાની 2 બહેનો અને 1 ભાઈ છે. માતા પિતા શ્રીમંત પરિવારના હતા. પૈસાની ભરમાર જોઈ હતી, ક્યારે કોઈ તંગી અનુભવી ન હતી. પરંતુ પછી જિંદગી એવી પરિસ્થિતિમાં લાવીને ઊભી કરી દીધી જેણે મારી બધી તાકાત ખતમ કરી દીધી અને હું કંઈ પણ ન કરી શકી. ઘરના સંજોગો સારા હતા, પરંતુ પછી અમારા ઘરમાં બનેલી એક દુર્ઘટનાએ અમારી બધી ખુશીઓ છીનવી લીધી. હું ભાઈ બહેનોમાં મોટી હતી, એટલે બધી જવાબદારી મારા પર આવી પડી. ઘરના રસોડામાં પિતાજી ગેસનો પાઇપ ઠીક કરી રહ્યા હતા કે ગેસ લીક થઈ ગયો અને અચાનક જોરદાર ધડાકો થયો. પિતાનું ત્યાં જ ઘટના સ્થળે મૃત્યુ થયો અને અમે નાની ઉંમરે જ અનાથ થઈ ગયા. પિતાએ અમને ખૂબ પ્રેમથી ઉછીરી રહ્યા હતા, ક્યારે કોઈ વસ્તુની કમી મહેસૂસ થવા દીધી ન હતી. અમે પણ તેમની પાસે દરેક પ્રકારની ફરમાઈશ કરતા. ક્યારેક તો એવું થતું કે જે વસ્તુ અમે વિચારીએ તે અમારી સામે લાવીને મૂકી દેતા. અમારો અને અમારા પિતાજીનો સંબંધ ખૂબ પ્રેમભર્યો હતો. મને આ સંબંધ પર ખૂબ ગર્વ હતો. હું અવારનવાર છોકરી અન્ય જોતી હતી કે તેમની તેમના પિતાજી સાથે બિલકુલ મિત્રતા ન હતી અને તેઓ તેમના પ્રેમ માટે તરસતી રહેતી હતી. પરંતુ મારા પપ્પા સાવ અલગ હતા. હસમુખી, મિત્રતાપૂર્વક અને પ્રેમાળ માણસ હતા. તેમણે અમને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ થવા દીધી ન હતી, બલકે પ્રેમ પણ છલકાવીને આપ્યો હતો. માં પણ અમને પ્રેમ કરતી હતી, પરંતુ અમારી જિંદગીમાં પિતાજીનું જે પાત્ર હતું તે માનું ન હતું. પિતાજીનો વિયોગે એ મારા પર ઊંડો પ્રભાવ પાડ્યો. માં પણ ખૂબ બીમાર પડી ગયા. પિતાજી માને પણ પ્રેમ કરતા હતા અને તેમનું દરેક રીતે ધ્યાન રાખતા હતા. તે આ વાતને ખૂબ માનતા હતા કે પત્નીઓને તેમના હક આપવાની સાથે સાથે તેમને પ્રેમ પણ આપવો જોઈએ, જેથી તે તમારી પેઢી વધારવા માટે તમારી સાથે ઊભી રહે. માં સાથે પણ આ જ બધો મામલો હતો. જલ્દી જ માં પણ બીમાર થઈ ગઈ. તે સમયે હું નાની ઉંમરની જ હતી. તેમણે મને કહ્યું, કૃપાલી, જો મને કંઈક થઈ જાય તો બાકીના ભાઈ બહેનોની બધી જવાબદારી તારી છે. હું તડપીને રહી ગઈ. તેમણે કહ્યું કે હજી તો પિતાજીના જવાનું દુઃખ તાજું છે. તમે આ કેવી વાતો કરી રહ્યા છો? મેં તેમને ગળે લગાડી લીધા અને તેમણે કહ્યું કે તમે આવી વાતો ન કરો. મારું હૃદય દુખે જ છે. પણ તે સાચું કહેતી હતી. જે દિવસે તેમણે મને આ વાત કહી તે જ દિવસે તે અવસાન પામ્યા અને હું આ દુનિયામાં એકલી રહી ગઈ. પિતાજી જ્યાં સુધી હતા ત્યાં સુધી પૈસા હતા અને જ્યારે પિતાજી જતા રહ્યા તો બધું તેમની સાથે જ જતું રહ્યું. જ્યારે પિતાએ અમારા માટે જમાપમ પૂંજી છોડી હતી, વિસ્તારમાં અમારી 2-3 દુકાનો હતી જેનું ભાડું આવતું તો અમે આરામથી બેસીને ખાઈ શકતા હતા. પરંતુ હવે મને મારા ભાઈ બહેનોની ચિંતા હતી. મેં ઘરમાં ટ્યુશન ભણાવવાનું શરૂ કર્યું અને સાથે સાથે મારો અભ્યાસ ચાલુ રાખ્યો. હું પ્રાઇવેટ ભણતી હતી અને ટ્યુશનના ખર્ચામાંથી મારા ભણતરનો ખર્ચ પણ ઉપાડતી હતી અને પિતાજીની દુકાનમાંથી આવતા ભાડામાંથી ઘરનો ખર્ચ ચાલતો હતો. ભાઈ બહેન પણ ભણી રહ્યા હતા, પરંતુ મા પપ્પાના જવાથી જે તકલીફ અમારા જીવનમાં પેદા થઈ તે ભરી શકાય નહીં. મને દરેક ક્ષણે તેમની યાદ આવતી રહેતી અને સાથે જ તેમનું આ વાક્ય મારા કાનમાં ગૂંજતું કે કૃપાલી, હવે તારા ભાઈ બહેનોની જવાબદારી તારા પર છે.
અને તારે તેમને બિલકુલ એકલા છોડવાના નથી. માએ સિલાઈ અને ભરતકામનું કામ પણ શીખવ્યું હતું અને આ હુનર આજે કામ આવી રહ્યું હતું. નાની બહેનને ભણી ગણીને ગ્રેજ્યુએશન કરી લીધું. તો આ દરમિયાન તેનો એક સારા ઘરમાં સંબંધ નક્કી થઈ ગયો. મેં તરત જ તેના લગ્ન માટે પૈસા ભેગા કરવાનું શરૂ કરી દીધું અને તેના લગ્ન કરાવી દીધા. હું તે સમયે યુવાન થઈ ચૂકી હતી. લોકોએ ખૂબ વાતો કરી કે પહેલા તારે તારા લગ્ન કરવા જોઈએ, પરંતુ હું તેમને શું જણાવતી કે માં મારા પર આ જવાબદારી આપી ગઈ છે અને હું તેને દરેક હાલતમાં નિભાવીશ. આમ મારી એક બહેન પોતાના ઘરની થઈ ગઈ. જલ્દી જ બીજી બહેનનો પણ સંબંધ નક્કી થઈ ગયો. ભાઈ પણ ભણી કરીને એક સારી નોકરી પર લાગી ગયો. અમારા ભાઈ બહેનોએ મને કહ્યું કે દીદી હવે બસ તમે કામ ન કરો. મારી ભણતર પણ ધીમે ધીમે પૂરું થઈ રહ્યું હતું. થોડા જ દિવસોમાં મેં મારા બંને ભાઈ બહેનોના લગ્ન કરાવી દીધા. ભાભીના આવતા જ મામલો થોડો અલગ થઈ ગયો. ભાઈએ પોતાની પસંદથી લગ્ન કર્યા હતા, એટલે ભાભીનો વ્યવહાર મારી સાથે અવારનવાર એવો થતો જાણે કે હું કોઈ અછૂત હું. જો કે આ બધા લોકોને પોતાના ઘરોનું કરવા માટે હું આખી રાત મોડે સુધી જાગીને કામ કરતી, ઘરને સંભાળતી અને ભણતર પણ કરતી. મેં પણ મારા ભાઈ બહેનો પર કોઈ બોજ ન હોતો નાખ્યો. માની વાતને પોતાના આંચળથી એટલી કસાઈને બાંધી લીધી કે પછી તેને ક્યારેય છોડી નહીં અને પોતાની ખુશીઓને તેમના પર સમર્પિત કરી દીધી. ક્યારેક મને લાગતું કે વિસ્તારવાળા સાચું જ કહેતા હતા. જો મેં સ્વાર્થી બનીને મારું વિચાર્યું હોત તો હું આજે એક બહુ સારી જિંદગી પસાર કરી રહી હોત. મારી ઉંમર ઘણી થઈ ચૂકી હતી. જો કે આ કોઈ બહુ વધારે ઉંમર તો ન હતી, પણ આ કેટલાક વર્ષોમાં મને એવું લાગતું હતું કે જાણે મેં ઘણા વર્ષોનો અનુભવ મેળવી લીધો છે. ભાભીનું વર્તન જોઈને મને સખત રીતે આ વાતનો અહેસાસ થતો કે કાશ મેં મારા વિશે વિચાર્યું હોત, પણ પછી મેં મારી જીભ પર તાળું મારી દીધું. હું મારા ભાઈનું ઘર કોઈ પણ સંજોગોમાં ખરાબ કરવા ન હતી માંગતી. હું હંમેશા તેને ખુશ જોવા માંગતી હતી, પરંતુ કદાચ તેને પોતાની બહેન પર દયા ન આવી. તે પોતાની પત્નીનો ગુલામ બની ગયો. મેં આખા 3 વર્ષ તેની પત્નીની સેવા કરી, તેના બાળકોને ઉછેરવામાં તેની મદદ કરી, પરંતુ આ લોકો અનુપકારી સાબિત થયા અને મને દર વખતે એક બિનજરૂરી વસ્તુની જેમ બાજુ પર મૂકી દેતા. મારાથી આ બધું સહન ન હતું થતું. હવે દરેક વસ્તુ મારી હદ બહાર થવા લાગી. મારી બહેનોએ પણ પોતાની જિંદગીમાં પોતાની એટલી વ્યસ્ત કરી લીધી કે તેમને મારી ચિંતા ન હતી. ના તેમને એ ખ્યાલ આવતો કે મોટી બહેનના પણ હવે લગ્ન કરી દેવા જોઈએ. હું મારા મોઢેથી મારા સંબંધની વાત કેવી રીતે કરું, લોકો મને આના પર પણ વાતો સંભળાવતા અને હું હવે આ બધું સહન કરવા સક્ષમ ન હતી. અને વર્ષો પસાર થતા ગયા. 6 વર્ષ સુધી મેં ભાઈ અને ભાભીની વાતો સહન કરી, તેમના બાળકોની પણ ઝીણવટભરી વાતો સાંભળી. જ્યારે તેઓ ઉંમરમાં બહુ નાના હતા, પરંતુ સ્વાભાવિક છે કે જે મા બાપ તેમને શીખવશે તે જ તેઓ પોતાની ઉછેરમાં વ્યક્ત કરશે. તેની માએ મારા વિરુદ્ધે તેમના મનમાં એટલું ઝેર ભરી દીધું હતું કે તેઓ વાત પર મને વાતો સંભળાવતા અને ઘણીવાર તો એ પણ કહ્યું કે ફૂઈ તમે અમારા ઘરથી કેમ જતા નથી રહેતા. હું તેમની વાતો ચૂપચાપ સહન કરવા મજબૂર હતી. મને સમજાતું ન હતું કે હું શું કરું, ક્યાં જાઉં. બસ દરેક વખતે રોઈને ભગવાન પાસે પ્રાર્થના કરતી કે હે ભગવાન, મારી જિંદગીની કાયા પલટી દે. જે લોકો માટે મેં મારું જીવન સમર્પિત કરી દીધું, આજે એ જ લોકો મારાથી મોઢું ફેરવીને ઊભા છે. ભાઈ તો ઠીક, બહેનોએ પણ મને પૂછવાની તસ્તી ન લીધી કે તું કઈ હાલતમાં જીવી રહી છે. ક્યારેક તમારા કપડાં એટલા ફાટેલા જૂના થઈ જતા કે તેમને પહેરતા પણ શરમ આવતી, પરંતુ ક્યારેય એ ભાઈએ મને એક પૈસો તો હાથમાં ન આપ્યો કે તું પણ તારી પસંદની કોઈ વસ્તુ લઈ લે અથવા તું તારા માટે કપડાં ખરીદી લે. જે કંઈક હું મહેનત કરતી તે પોતાના પર ખર્ચ કરવાનું વિચારતી તો ભાભી કોઈને કોઈ બહાનું બનાવીને મારાથી તે બધા પૈસા લઈ લેતી. અને સાચી વાત તો એ હતી
કે હું મારા ભત્રીજી અને ભત્રીજાને ખૂબ પ્રેમ કરતી હતી, એટલે હું તેમના પર સર્વસ્વ અર્પણ કરવાની સાથે સાથે ક્યારેક ખર્ચ પણ કરી દેતી. પણ હવે હું થાકી ચૂકી હતી. એવું લાગતું હતું કે યુવાનીની ઉંમરમાં વૃદ્ધાવસ્થામાં પહોંચી ચૂકી છું અને મારી હાડકાઓમાં દમ નથી. આ એ જ ભાઈ બહેન હતા જેના માટે મેં મારું જીવન ત્યાગ કરી દીધું, અને હવે તેઓ મને પાછા ફરીને પૂછવા પણ રાજી ન હતા. આવામાં મારા જીવનમાં હવાના એક ઝટકા જેવી મારી પાડોશી રંકલબેન આવી. રિંકલબેન ખૂબ સારા સ્વભાવના માલિક હતા. હું અવારનવાર તેમની પાસે જતી અને મારા મનનો હાલ કહેતી, કારણ કે મારી પાસે કોઈ એવું ન હતું જેને હું મારી મનની વાત કહીને હળવી થઈ શકું. રિંકલબેન મારી હાલત હવે સારી રીતે જાણી ચૂક્યા હતા. તેમણે મને કહ્યું કે તું કહે તો હું તારા માટે એક સંબંધ મોકલું. હું જે ભાઈ અને ભાભીના વર્તનથી ખૂબ કંટાળી ગઈ હતી. મેં તેમને કહી દીધું કે હા જરૂર, જો તમારી નજરમાં કોઈ એવો છોકરો હોય જે મને આ ઉંમરે સ્વીકારે ને મારી સાથે જીવન પસાર કરવાની ઈચ્છા હોય તો તમે જરૂર સંબંધ મોકલો. 1-2 મહિનાની અંદર જ રંકલબેને પોતાની એક પરિચિતના દીકરાનો સંબંધ મોકલી દીધો. મારા પતિ પણ સૌથી મોટા ભાઈ હતા. તેમણે પણ પોતાના ભાઈ બહેનો માટે બલિદાનો આપ્યા હતા. તેમણે પોતાના ઘરોનું કરી દીધું હતું, અને જે કંઈક તેમની સાથે બન્યું હતું તે જ મારી સાથે હતું. એટલે કે તેમના વિશે પણ કોઈએ ન હતું. વિચાર્યું કે હવે તેમને પણ એક જીવનસાથીની જરૂર હશે. મારા પતિએ પોતાની જિંદગીનો અડધો ભાગ વિદેશમાં રહીને પસાર કર્યો હતો. મારા અને તેમના વચ્ચે 8 વર્ષનું અંતર હતો, પરંતુ હવે મને આ અંતરથી કોઈ લેવાદેવા ન હતી. હું તેમને પ્રેમ કરવા લાગી, કારણ કે અમારા બંનેના જીવનમાં કોઈ ફરક ન હતો. રિંકલબેને સંબંધ નક્કી કરાવ્યો તો ભાઈ ભાભીએ તો જાણે જીવ છોડાવવા માટે તરત જ હા પાડી દીધી, અને ખૂબ જ સાદગીથી લગ્ન થયા, જેમાં મેં લાલ રંગનો જોડો પહેર્યો, લાલ દુપટ્ટો ઓઢી લીધો, અને આમ હું તેમના ઘરે વિદાય થઈને આવી ગઈ. તેમની સાથે તેમની માં અને બાકી ભાઈઓ પણ રહેતા હતા. બહેનો તો પરણેલી હતી, પરંતુ દરેક અમારા ભાઈ બહેનોની જેમ સ્વાર્થી હતા, જેમણે ફક્ત પોતાથી નથી મતલબ હતો. પણ મને તેમની કોઈ ચિંતા ન હતી, કારણ કે મેં તેમના ઘરે જવાનું જ છોડી દીધો. મારા પતિ સારા માણસ સાબિત થયા, પરંતુ કહેવાય છે ને કે જ્યારે જિંદગી સુંદર થવા લાગે છે ત્યારે જ તે ખતમ થઈ જાય છે. મારા લગ્ને ફક્ત 5 મહિના થયા હતા કે મારા પતિને એક બીમારી લાગુ પડી અને તેઓ પથારીવશ થઈ ગયા. આવા સમયે તેમના ભાઈ બહેનની વાસ્તવિકતા વિશે મને સાચા અર્થમાં ખ્યાલ આવી ગયો. હું જે એવું સમજી રહી હતી કે હવે જિંદગી સરળ થઈ ગઈ છે અને મારે કોઈ કસોટીમાંથી પસાર થવું નહીં પડે, ભગવાને એ મારા માટે એક બહુ ભયાનક કસોટી રાખી દીધી. મારા પતિ જે સારો એવો પૈસો કમાતા હતા અને અમીર ગણાતા હતા, તેમની બીમારી જોઈને મારું હૃદય બળતું રહેતું. તેમના બધા ભાઈ બહેન આવીને તેમની પાસે બેસીને વાતો તો જરૂર કરતા, પરંતુ કોઈએ પોતાની ભાભીને પૂછવાની તસ્દી ન લીધી કે શું તેમને કોઈ વસ્તુની જરૂર તો નથી. તેમના ભાઈએ પોતાની આખી જિંદગી એટલું કમાઈને ભેગું કર્યું છે કે જો ભાઈને કંઈક થઈ પણ જાય તો તેમની વિધવા આરામથી બેસીને ખાઈ શકે છે. તેમના મોઢેથી આવી વાતો સાંભળીને મારું હૃદય રડી પડ્યું હતું. મારા પતિ મને સાંત્વના આપ્યું હતું કે તું તેમના વિશે મન ખરાબ ન કર, આ લોકો બધું ભૂલી ચૂક્યા છે. પરંતુ ભગવાન નથી ભૂલતો, ભગવાન આપણી સાથે છે. હું તેમનો જુસ્સો જોઈને દંગ રહી જતી કે કેટલા ઊંચા જુસ્સાવાળા માણસ હતા, અને હું તો બિલકુલ તૂટીને વિખેરાઈ ગઈ. મારા પિયરમાંથી પણ કોઈ ન આવ્યો કે મારા પતિની ખબર પૂછે. મને ખૂબ દુઃખ થતું. ધીમે મેં મારા પતિની એટલી સેવા કરી કે તેઓ ચાલવા ફરવા લાયક થઈ ગયા, પરંતુ હજી પણ તેઓ નબળા હતા અને તેઓ કામ પર જઈ શકતા ન હતા. પરંતુ તેમનો બિઝનેસ જે તેમણે બીજા માણસને સંભાળવા આપ્યો હતો, તેમાં તેણે બેદરકારી કરી અને મારા પતિનું લાખોનું નુકસાન થઈ ગયું. આ તેમના માટે એક બહુ મોટો આઘાત હતો. હવે તેઓ અવારનવાર ચૂપ રહેવા લાગ્યા, જો કે તેઓ મારા બધા હક પૂરા કરતા અને ખર્ચ માટે પૈસા પણ આપતા.
તેમણે ફરીથી બિઝનેસ સંભાળી લીધો. તો એકવાર ફરીથી તેમના ભાઈ બહેનોનું આવન જાવન શરૂ થઈ ગયું અને તેઓ તેમની સેવા કરવા લાગતા. પરંતુ હવે તેઓ સારી રીતે જાણી ચૂક્યા હતા કે આ બધા સંબંધો ફક્ત ધોખા અને કંઈ પણ નથી અને ફક્ત પોતાના મતલબ પર તેમની રાહત જુએ છે. આ સિવાય બીજું કોઈ ઉદ્દેશ્ય નથી. મેં મારા પતિને સારી રીતે સમજાવી દીધું હતું કે માણસ એક જ સાપથી વારંવાર ડસાતો નથી. જેમ મેં મારા ભાઈ બહેનોને તેમના હાલ પર છોડી દીધા છે, તમે પણ તેમને તેમના હાલ પર છોડી દો. ફરીથી તેમની વાતોમાં ન આવશો. મારા પતિએ આ વાત સમજી લીધી અને અમે બંને ફરીથી અમારી જિંદગીની ગાડી ખેંચવા લાગી. મારા લગ્નને 2 વર્ષ થઈ ચૂક્યા હતા અને સંતાન ન હતું. અહીં પણ સાસરિયાવાળાઓએ શાંતિથી જીવવા ન દીધું અને એક જ વાત કરતા રહેતા કે મોટી ઉંમરની સ્ત્રી સાથે લગ્ન કરવાનો આજ ગેરલાભ થાય છે, બાળકો થતા નથી. હું તેમની આ વાતો સાંભળી તો મારા હૃદય પર જાણે કોઈ છરીઓ ચલાવતું અને હું રડી પડતી. આવા સમયે મારા પતિ આગળ વધીને મને સાંત્વના આપતા કહેતા કે ભગવાનની આ વાતમાં પણ કોઈ યોજના હશે જેને આપણે સમજી શકતા નથી. જો તે આપણને સંતાન આપવા નથી માંગતો તો આપણે તેની સાથે લડી ઝગડીને લઈ શકતા નથી. આ બધું ભગવાનની ઈચ્છા મુજબ છે અને આપણે તેના આગળ માથું નમાવવાનું છે. હું તેમનું ધૈર્ય જોઈને ક્યારેક આશ્ચર્યચકિત થઈ જતી. તો તેઓ મને કહેતા કે સંબંધોએ એટલું ડસ્યું છે કે જેના કારણે તેઓ ધૈર્ય રાખતા શીખી ગયા છે અને મને પણ ધૈર્ય રાખવાનું કહેતા દિવસો પસાર થવા લાગ્યા. મારા પતિએ પોતાની જમા પૂંજીમાંથી મારા નામે એક જમીન ખરીદીને તેના પર ઘર બનાવી રહ્યા હતા જેથી તેઓ જલ્દીથી જલ્દી પોતાના ભાઈઓના પંજામાંથી બહાર નીકળી શકે અને શાંતિથી જિંદગી પસાર કરી શકે, કારણ કે તેમણે પોતાની આખી જિંદગી તેમનીની સેવામાં પસાર કરી દીધી હતી અને હવે તેઓ સંબંધોની આ બેદરકારી અને અપમાન સહન કરી શકતા ન હતા. એટલે તેમણે મને આ વાત જણાવી અને કહ્યું કે કોઈને ખબર ન પડે. હું ખુશ હતી કે ચાલો હવે જિંદગી શાંતિથી પસાર થશે, પરંતુ મને શું ખબર હતી કે જિંદગી મારા માટે એક એવા વળાંક પર ઊભી છે જેના આગળ કૂવો અને પાછળ ખાય છે. મારા પતિ કોઈ કામથી ઘરની બહાર ગયા હતા અને જ્યારે તે હું પાછા આવી રહ્યા હતા ત્યારે એક ગાડીએ તેમને ટક્કર મારી તેઓ ઘટના સ્થળે જ અવસાન પામ્યા. મને ખૂબ આઘાત લાગ્યો અને ઘણા દિવસો સુધી તો હું આઘાતની હાલતમાં બેસી રહી. પરંતુ જલ્દી જ મને આ સચ્ચાઈનો ખુલાસો થઈ ગયો કે સાસરિયામાં મારા વિરુદ્ધ ષડયંત્ર ચાલી રહ્યા છે અને મારા પતિના ભાઈઓ એને તેમની બધી સંપત્તિ જશે અને તેમની વિધવાને કોઈ પણ નહીં મળે. આ સાંભળીને હું શું જવાબ આપું? મને તો બસ મારા પતિની વિરાહ વ્યથા આપી રહ્યો હતો. મારી બહેનો આવી મને દિલાસો આપ્યો અને પાછી ચાલી ગઈ. તેમને એ ન થયું કે આ મારી વિધવા બહેન ક્યાં જશે. તેમને તો એવું લાગતું હતું કે કદાચ મારા સાસરિયા વડા ખૂબ સારા છે, પરંતુ તેમની વાસ્તવિકતા તો ફક્ત મને જ ખબર હતી. હવે હું દરેક વખતે આ જ વિચારમાં રહેતી કે મારી સાથે શું થશે અને હું કેવી રીતે મારી બાકીની જિંદગી પસાર કરીશ. પતિના અવસાનના 3 દિવસ પછી જ એક બીજો ખુલાસો થયો કે હવે હું એકલી નથી અને હું ગર્ભવતી છું. આ સમાચાર સાંભળીને મને સમજ ન આવ્યું કે હું ખુશીથી હસું કે પછી ધ્રુસકે ધરસકે રડું. મને ખુશીના સમાચાર આવા સમયે મળ્યા હતા કે હું ન તો બરાબર ખુશ થઈ શકતી હતી કે ન તો મારું દુઃખ જણાવી શકતી હતી. જિંદગી એક એવા વળાંક પર આવીને ઊભી રહી ગઈ હતી જ્યાં હું ખાલી હાથે રહી ગઈ. મેં આ સમાચાર મળતા જ મારા સાસરિયાવાળોને જણાવ્યું કે હું માં બનવાની છું અને તમારા ભાઈના બાળકને જન્મ આપવાની છું. મને લાગ્યું હતું કે આ સમાચાર સાંભળતા જ તેમનું મારી સાથેનું વર્તન ઠીક થઈ જશે, પરંતુ હું બિલકુલ ખોટી હતી. તેમને આ ચિંતા થઈ ગઈ કે જો તેમના ભાઈના બાળકે મોટો થઈને સંપત્તિ પર પોતાનો દાવો સાબિત કરી દીધો તો શું થશે. આ દ્રષ્ટિકોણથી મેં બિલકુલ નહોતું વિચાર્યું, કારણ કે મારી નિયત સાફ હતી અને સ્વાભાવિક છે
કે જો મારું વારસ મારા પતિના જીવનમાં જન્મ્યો હોત તો પછી બધી સંપત્તિ પણ તેની છત, પરંતુ આ સમયે મને સંપત્તિની ચિંતા ન હતી. આ સમયે તો મને છત મળવાના પણ ફાફા પડી રહ્યા હતા કે જો તેમણે મને ઘરથી કાઢી મૂકી તો હું શું કરીશ. અને મારો તેમના વિશેનો વિચાર બિલકુલ સાચો હતો. તેમણે આ સમાચાર સાંભળતા જ અંદરો અંદર મીટિંગ કરવાનું શરૂ કરી દીધું. અને બધા ભાઈ બહેનોના નિર્ણયથી એવું નક્કી થઈ ગયું કે તેઓ પોતાના ભાઈની વિધવાને આ ઘરમાંથી કાઢીને જ રહેશે. મને તેમની આ વાત ખબર પડી ગઈ હતી. મેં તેમની સામે આજીજી કરવાનું શરૂ કરી દીધું કે તેઓ મને સાસરીમાંથી ન કાઢે. વિધવા થઈ ગઈ છું તો તેનો એ મતલબ નથી કે પતિ સાથેનો સંબંધ જ ખતમ થઈ ગયો છે. હું આજે પણ તેની જ વિધવા કહેવાય છું, જેનો મતલબ છે કે તેમની સાથે મારો સંબંધ બાકી છે. તેમના અવસાનથી મારો સંબંધ ખતમ નથી થઈ ગયો. અને હવે તો હું એક બાળકની માં પણ બનવાની છું. પરંતુ તેમણે મારી એક ન સાંભળી અને મારા પતિના અવસાનના બરાબર 1 અઠવાડિયા પછી તેમણે મને ઘરની બહાર કાઢી મૂકી. હું ખૂબ દુઃખી થઈ. મારું કોઈ ઠેકાણું ન હતું. છતાં પણ મેં હિંમત કરીને ભાઈ ભાભીના દરવાજા પર અવાજ આપ્યો તો ભાભીએ દરવાજો ખોલ્યો અને મને જોતા જે ગુસ્સે થઈ ગઈ. કહેવા લાગી, તું પોતે તો બરબાદ થઈ ગઈ છે, હવે અહીં શું લેવા આવી છે? શરૂઆતથી જ તારા નસીબ ખરાબ છે. લગ્ન પણ મોટી ઉંમરે કર્યા અને હવે વિધવા પણ થઈને આવી ગઈ છો. આવા સમયે અમે શું કરી શકીએ? એક દિવસ બસ તેમના ઘરે રોકાઈ શકી અને મારા મન પર વધુ ઘાસ સહન ન કરી શકી. મને તમારા ભાઈ પર અફસોસ થતો હતો કે તે તો મારો ભાઈ હતો. ભાભી તો પારકી હતી, તે તો મારો પોતાનો હતો ને તેણે પણ મને રાખવાનું સ્વીકાર્યું નહીં, બલકે પોતાની પત્નીનો સાથ આપ્યો. વળી મેં મારી જિંદગીના 7 વર્ષ તે તેમની સેવા કરીને પસાર કર્યા હતા અને તે વર્ષોનો તો કોઈ હિસાબ જ ન હતો. મારા પિયરનાઓ લોકો સાથે કોઈ સંબંધ ન હતો રહ્યો. સાસરિયાવાળાઓ તો આંખો બંધ કરી લીધી હતી. મેં તેમના પર એમ પણ આશા છોડી દીધી હતી. પણ પછી તે મક્કન માલિકે મારી સાથે જે કર્યું તે મારી સહનશક્તિ બહાર હતું. એટલે મેં તેને સાપ આપી અને તે તરત જ મારી સાપની ચપેટમાં આવી ગયો, ભગવાનની પકડમાં આવી ગયો. ત્યારે પણ મારા મનમાં તેના માટે દયા ન આવી, કારણ કે તેણે જે શરમજનક હરકત કરી હતી તે સહન બહાર હતી. દિવસો પસાર થવા લાગ્યા. 9 મહિના પછી મારા બાળકનો જન્મ થયો. મેં એક સુંદર દીકરાને જન્મ આપ્યો અને મેં તેનું નામ મારા પિતાજીના નામ પર રાખ્યું. હવે હું એક સિંગલ પેરેન્ટ્સ બનીને તેનો ઉછેર કરી રહી છું. તેને સારા ખરાબની શીખ આપી રહી છું. હવે તે જ મારી આખી દુનિયા છે અને આ સિવાય મને જીવનમાં બીજું કંઈ જ નથી જોઈતું. હું ભગવાનની આભારી છું કે તેણે મને સંતાનનું સુખ આપ્યું. હવે આ સિવાય મને જીવનમાં બીજું કંઈ જ નથી જોઈતું. તો મિત્રો, શું દુનિયામાં સગા સંબંધો પણ એવા હોય છે જે આપણને મુશ્કેલ સમયમાં એકલા છોડી દે છે? આ વિશે તમારું શું મંતવ્ય છે? મિત્રો, કૃપા કરીને ટિપ્પણી કરીને ચોક્કસ જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવા